હાલેલુયા. તમ સર્વોને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયનો અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. તમ સર્વોને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ. એકત્ર થઈને પ્રભુની આપણે આરાધના કરીએ. આવો આપણે એક ટૂંકું વચન દેખીએ. ગીતશાસ્ત્રોનું પુસ્તક કાઢીશું અને તેનો 31મો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોશું. હે યહોવા, હું તારા પર ભરોસો રાખું છું. મારી લાજ કદી પણ જોવા દેતો નહીં. તારા ન્યાયપણાથી મારું રક્ષણ કર. હાલેલુયા. પ્રભુના વચનમાં લખેલું છે કે મારી લાજ કદી પણ જોવા દેતો નહીં અને હું તારા પર ભરોસો રાખું છું, માટે તારા ન્યાયપણાથી મારું રક્ષણ કરજે. દાઉદ ભક્તના જીવનમાં ઘણી પરિસ્થિતિ, ઘણી મૂંઝવણો, ઘણી તકલીફો હતી. ત્યારે પ્રભુને વિનંતી કરીને કહેતો હતો કે મારી લાજ ક્યારે પણ તમે જોવા દેતા નહીં. આપણા જીવનની અંદર ક્યારેક એવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે પ્રભુને એમ કહેવાનું છે કે મારી લાજ તું સાચવી રાખજે. ખરેખર ઇજ્જત બધાને ગમે, મને ગમે, તમને ગમે, સર્વને ગમે, પરંતુ જ્યારે આપણા સમાજમાં કે કુટુંબમાં કે ઘરમાં આપણી ઇજ્જત, આપણી કદર નથી રહેતી ત્યારે આપણે ઘણા ચિંતિત થઈ જઈએ છીએ. પરંતુ એ ઇજ્જત કોના પાસેથી મળે છે? પરમેશ્વર પાસેથી મળે છે. માટે આપણા જીવનની અંદર કદર, ઇજ્જત બધી આપણે પ્રભુ પાસેથી માંગવાનું છે. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ, ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા, દેવ તારી સ્તુતિ કરીએ. આખો દિવસ ભરી સંભાળ્યો તેવી રીતના આખો રાત્ર ભરી સંભાળજે પ્રભુ. રાત્રિ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આખા દિવસની અંદર ઉઠવા, બેસવા, ચાલવા, વાગવામાં અમે ચૂક્યા હશે, અમને તમે ક્ષમા કરજો પ્રભુજી. પરમેશ્વર પિતા પ્રભુ, તારી દયા અને તારી કૃપા અને તારો અનુગ્રહ રહેવા દેજે. આખા દિવસની દિનચર્યાની અંદર તમે અમારી સાથે ને પાસે રહ્યા માટે તારો આભાર માનીએ છીએ પરમેશ્વર પિતા પ્રભુજી. પ્રાર્થના કરીએ છીએ મારા ઈશ્વર, તારી દયા માંગીએ છીએ. પોતાના ઠેકાણા પર આવીને તારી આરાધના કરવાના માટે સમય તક આપી માટે તારો આભાર માનીએ. હવે પરમેશ્વર પિતા પ્રભુ, એક એક કુટુંબને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુજી. હરેકને તમે સંભાળજો ને બચાવજો ને રખવાલી કરજો. એક એકની ચિંતા અને એકની કાળજી તમે લેજો પ્રભુ. તમારી દયા, તમારી કૃપા અને તમારો અનુગ્રહ એક એક બાળકો ઉપર તમે રહેવા દેજો, એક એક પરિવાર ઉપર રહેવા દેજો. આ વરસાદના સમયની અંદર પ્રભુ હરેકની તમે ચિંતા કરજો, એક એકને ઇજ્જત અપાવજો. તારા વચન થકી તમે એમની કદર કરજો પ્રભુજી. તમારા પર બાળકો વિશ્વાસ કરે છે ત્યારે તમે પ્રભુ એમને ન્યાયપણાની સાથે તમે એમને કદર કરજો પરમેશ્વર પિતા. એમના ઉપર તમારી દયા રહેવા દેજો. આખા પરિવારને સંભાળજો. સમાજની અંદર તમે માન અપાવજો, ઘરની અંદર તમે માન અપાવજો. ક્યારે પણ તમે પરમેશ્વર પિતા પ્રભુ હાંક મારે ત્યારે તમે એમને ઇજ્જતથી ભરપૂર કરજો પ્રભુજી. એમના ઘરોને, એમના પરિવારોને, એમના બાળકોને તમે આશીર્વાદિત કરજો. હરેક પ્રકારના વ્યવસાય, ધંધો, ખેતીવાડી, ઢોરઢાક હશે, કોઈ પણ જાતના ધંધા હશે, બિઝનેસ હશે, એક એકને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો. બા, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ઈસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા તમે ભૂલશો નહીં. અને પ્રાર્થનાની વિનંતી હશે તે તમે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.